મિત્રો, ભગવાન શિવજીનું શ્રાવણ માસે અને શ્રાવણ માસની અંદર આપણે શિવજીને જલ અર્પણ કરતા હોઈએ છીએ, પરંતુ શાસ્ત્ર પ્રમાણે જો તમે 8 વસ્તુથી જો તમે શિવજીને અભિષેક કરો છો તો એનાથી ઘણો બધો લાભ થાય છે. હવે 8 વસ્તુ કઈ છે અને એનાથી કયો લાભ થાય છે તો તે વાત તમને કહું છું. તો શાસ્ત્ર એવું કહે છે, અર્ઘ્ય માષ્ટંગમાપુર્ય લિંગમૂર્ધની નિવેદયેત 10 વર્ષ સહસ્રાણી રુદ્રલોકે મહીયતે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ 8 દ્રવ્યથી ભગવાન શિવજીને અભિષેક કરે છે તે વ્યક્તિને 10 વર્ષ સહસ્રાણી 10,000 વર્ષ સુધી તે રુદ્રલોકને પ્રાપ્ત કરે છે. તો એ 8 દ્રવ્ય કયા છે તો એનું પણ શાસ્ત્રમાં લખ્યું છે, આપઃ ક્ષીર કુશગ્રાણી દધ્યાયમ ચ સતંડુલમ તિલ સિદ્ધ્યાર્થ કૈચૈવમ અર્ઘ્યોષ્ટાંગ પ્રકીર્તિત. મતલબ કે 8 વસ્તુઓ તમારે એક તાંબાનો કલશ લેવાનો. અર્ઘ્ય એટલે શું? જેમ સૂર્ય ભગવાનને રોજ આપણે અર્ઘ્ય એક તાંબાનો લોટો અર્પણ કરીએ છીએ તે રીતે એક તાંબાના કલશની અંદર જલ ભરવાનું, એમાં થોડું દૂધ નાખવાનું, પછી જે ડાબ હોય જેને દર્ભ કહેવામાં છે એ થોડો પધરાવવાનો, થોડું દહીં નાખવાનું, થોડું ઘી નાખવાનું, પછી એમાં 2 દાણા ચોખા કહેતા અક્ષત પધરાવવાના, થોડા તલ અને સરસવ પધરાવીને ભગવાન શિવજીને 8 દ્રવ્ય ભેગા કરીને જો તમે શિવજીની ઉપર અભિષેક કરો છો તો એનાથી 10 વર્ષ સહસ્રાણી રુદ્રલોકે મહીયતે, તે વ્યક્તિ રુદ્રલોકમાં જાય છે. જય ભગવાન.